હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? તો તમને ખબર જ હશે કે આજકાલ હિંડોળા ચાલુ થઈ ગયા છે ભગવાનના. તો હું આવી ગઈ છું સ્વામિનારાયણ મંદિર જે કાલુપુરમાં આવ્યું છે. ત્યાં તમે જોઈ શકશો કેટલા સુંદર હિંડોળા બનાવ્યા છે અને ત્યાં ગુફા બી બનાવી છે. હું તમને આગળ વિડીયો જોતા રહેજો, તમને સરસ ગુફા બી બતાવીશ અને દર્શન પણ કરાવીશ. ચલો અંદર જઈએ આપણે. તમે જોઈ રહ્યા છો કે હું અને મારો બેન ફટાફટ દોડી રહ્યા છે કે મારું બેન કે છે ભાઈ મારે તો જોવા જ છે હિંડોળા કેવા લાગે છે કેવા નહીં. ચલો ચલો ફટાફટ. મારો રૈયા તો કે છે બસ મને લઈને જ જાઓ, હું વેઇટ નહીં કરી શકતો. ચલો ચલો હું તમને ફટાફટ દર્શન કરાવું છું. તો તમે જોઈ શકો છો કે ભક્તોની ભીડ કેટલી બધી છે. તો સૌથી પહેલાં અમે લોકો ગણેશ ભગવાન અને હનુમાનજીના દર્શન કર્યા અને ફાઇનલી અમે મંદિરની અંદર આવ્યા. તમે જોઈ શકો છો કે કેવા હિંડોળા બનાવે છે, દર દિવસે અલગ અલગ રીતે બનાવે છે. હું બી ઈચ્છું છું કે તમે બી તમારા છોકરાઓને લઈને અહીં આવો, એમને બતાવો કે આપણું કલ્ચર કેવું છે, કેવા ભગવાન હિંડોળા પણ થાય છે. ચલો દર્શન કરીએ ફટાફટથી. આ છે નર નારાયણ દેવ, એમના પણ હિંડોળા કેટલા મસ્ત સરસ મજાના બનાવ્યા છે. તમે જોઈ શકો છો. જે લોકો જઈ નથી શકતા તે વિડીયોથી ઘર બેઠા તમે દર્શન પણ કરી શકો છો. તમને પણ આનંદ આવશે જોઈને, એટલા સરસ હિંડોળા બનાવે છે. ને આ છે અખંડીઓ બાજુ મૂકવામાં આવે છે જે ચાલુ જાય છે. ને આ છે આપણા કૃષ્ણજી એન્ડ રાધિકાજી. જય દર્શન કરીને આપણે આગળ જઈશું. તમે જોઈ શકો છો કે ભક્તોની ભીડ છે. મેં તમને કીધું હતું કે હિંડોળા ઉત્સવની સાથે એક ગુફા પણ બનાવવામાં આવી છે. હું ત્યાં પણ તમને દર્શન કરવા લઈ જઈશ. તેની પહેલાં આપણે બધા ભગવાનના દર્શન કરી લઈએ અને જોઈ શકો કેટલું સુંદર મંદિર બનાવ્યું છે. હિંડોળાને લીધે બધા બહુ જ ભક્તો આવી રહ્યા છે. અને અહીંયા તો ક્યાંયથી લોકો આવે છે પોતાની 4 વ્હીલર્સ લઈને, ગાડીઓ લઈ લઈને દૂર દૂરથી. અહીંયા રોજનું સમયપત્રક પણ તમને જોવા મળશે કે કયા વારે કઈ તિથિ છે, 11 ક્યારે હોય છે. જેને ખબર ના હોય અહીંયા દરરોજ દર્શન કરી જાય છે. એમનું બધું જ સમય સાથે કહે છે કે સંધ્યા આરતી કેટલા વાગે થશે, ક્યારે થશે. આ છે સ્વામિનારાયણ મંદિર. એમના હિંડોળા તો ગજબના છે. તમે જોઈ શકો છો એટલા સુંદર વાઘા પહેરાયા છે, સુંદર દર્શન કરી રહ્યા છે. આ છે હિંડોળા ઉત્સવ, જ્યાં મેં તમને કીધું હતું કે ગુફામાં મસ્ત હિંડોળા બનાવ્યા છે. સારું એવું. અને ત્યાં અત્યારથી નહીં કહું, આપણે વિડીયો આગળ જોતા રહીશું તો તમને ખબર પડી જશે કે હું શું કહેવા માગું છું. આગળ વિડીયો જોતા જોતા તમને જોશો કે આ શું છે. આ એ જ છે જે હું તમને બતાવવા માગું છું. આ ગુફા બનાવી છે આવી રીતે કે કાળા પ્લાસ્ટિકને એક અલગ રીતે ગુફા બનાવી છે. તમે જોઈ શકો છો ઉપર મેણ્યું જે આપણામાં કહે છે, મેણ્યું પાથર્યું છે અને મસ્ત રીતે બનાવ્યું છે. પ્લસ તમે જોઈ શકો છો અહીંયા ઉપર એટલું સારું અને સુંદર દેખાઈ રહ્યું છે મંદિર. ચલો આગળ જઈએ આપણે દર્શન કરવા. અને દરવાજાની અંદર એન્ટ્રી કરતાં તમને જમણી બાજુ પ્રસાદી પણ મળી જશે. અને સો ફાઇનલી હવે આપણે જઈ રહ્યા છીએ હિંડોળા ઉત્સવ જે ગુફા બનાવી છે સુંદર રીતે. ચલો દર્શન કરી લઈએ આપણે. અને જરૂર કહું છું કે વિડીયો જોજો, છોકરાઓને બતાવજો અને તમારા કેનિયા ઘરના બધા ઘોડાને પણ લઈને આવી શકો છો. લાયક હોય બધા માટે. અને અહીંયા ઠંડી ઠંડી બરફવાળું પાણી છે. મને મારો રિયાન કહે છે મમ્મી બહુ ઠંડી લાગે છે, મમ્મી બહુ ઠંડી લાગે છે. તો પણ એ તો નાટક તો કરવાનું છે, પણ છોકરાઓ છે શું કરી શકીએ હવે. તો ચલો હવે હું તમને દર્શન પણ કરાવી દઉં છું. અહીંયા બધા અલગ અલગ ભગવાનના દર્શન કરાવે છે. સામે મંદિરની મૂર્તિ મૂકી છે અને મંદિર પણ મસ્ત કાગળથી બનાવ્યું છે. તમે જોઈ શકો છો અહીં પાણીનો ધોધ પણ અલગ રીતે બનાવ્યો છે. તમે જોઈ શકો છો ઉપરથી. રિયાન કહે છે મારો છોકરો કે મારો હાથ છોટો, હું એટલું ચાઈસ મને છબછબિયા કરવા છે. પણ ભાઈ મંદિર છે, છબછબિયા તો ના કરાય. પણ હવે છોકરાઓને બી કોણ રોકી શકે છે. છોકરાઓ તો કે એમને જ કરવાના છે ભાઈ. તો ચાલો આગળ જોઈએ. તમને એટલું સુંદર દેખાશે મંદિર. એટલી સરસ ગુફા બનાવી છે. છોકરાઓ ખુશી તમે લઈને આવજો.
અહીંયા વડવા યોગ્ય છે અને આ છે શ્રી રામ અને હનુમાનજી અને એમનું મંકી વાંદરો. જય સિયારામ જય જય રામ. અને મારો રેયાન તો એટલો ખુશ થઈ ગયો કે મમ્મી બહુ જ મજા આવે છે. ચલો મેં કીધું હું વિડીયો ઉતારું, મારો વિડીયો શૂટ કર્યો તો મારો ભાઈ આવીને કહે હું પણ આવું છું વચ્ચે. તો ચલો આગળ વધીએ છીએ આપણે. તમે જોઈ શકો છો કે રાધા કૃષ્ણ છે જે એમનું સ્પેશિયલ જગ્યા કહી શકીએ છીએ, હિંડોળાની જગ્યા એમના હિંચકા ઉપર બેસતા હતા, કૃષ્ણ ભગવાન વાંચી જતા હતા અને રાધાજી બાજુમાં બેસીને સાંભળતા હતા. શું સરસ મજાનું બનાવ્યું છે. ચલો આગળ વધીએ હવે આપણે. મારો રેયાન ખુશ થઈ ગયો છે. યે બહુ મજા પડી ગઈ છે. હવે તમને આગળ જશો એટલે તમને શ્રીજી ભગવાન પાર્વતીમાં અને ગણેશ ભગવાન દેખાશે. ત્યાં બીલીપત્ર પણ મૂક્યા છે કે કોઈને પૂજા કરવી હોય ત્યાં બીલીપત્ર ચડાવી તમે ચડાવી શકો છો. અને પછી મારા ભાઈએ કીધું ભાઈ હવે મારો તો એક ફોટો પાડે, તારી વિડીયો ઉતારી ફોટો પાડ્યા. તો ભાઈ મેં કીધું ચાલ ને ઉતારી દે. કોને ખબર કે મેં વિડીયો ઉતાર્યો? મેં તો વિડીયો ઉતારી દીધો, ફોટો તો પાડ્યા જ નથી. મને લાગે છે ઘરે રહ્યા અને મારો ભાઈ વિડીયો જોશે ને બોલશે કે મારી ફોટો નથી પાડ્યા, તે ખાલી વિડીયો ઉતારી છે મારી. રેયાન જુઓ, રેયાન છપ 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 છાપ. જો પાણી આવે છે અંદર. થોડું વધારે પેલા ઘનશ્યામમાં જો સિંહ જો ટાઈગર જો ટાઈગર. આ જો મને આને કહીએ છે એની પેલા ઝૂલો તો મારી યુટ્યુબ ફેમિલી કેવી લાગી વિડીયો? આઈ હોપ તમને વિડીયો સારી લાગશે. અહીંયા ક્યાં ક્યાંથી લોકો આવે છે તમે જોઈ શકો છો કે ઘણા લોકો પણ આવે છે જોવા. તો તમે સમજો કે તમે તમારા છોકરાઓને પણ થોડો ટાઈમ કાઢીને લઈને આવો, અમને આ મંદિરમાં લઈ જાઓ, દર્શન કરાવો. અને બાજુમાં જ ગુફા બનાવી છે સરસ મજાની, તમે જોઈ શકો છો. બહુ જ મજા પડશે. અને ત્યાં ઠંડુ ઠંડુ પાણી છે, બરફ આવું છે બરફનું, મજો પડશે છોકરાઓને. જરૂર લઈને આવજો. આઈ હોપ આ વિડીયો તમને ગમશે. તમારા ઘરનાને પણ બતાવજો. આઈ હોપ તમે લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલો. ત્યાં જતો તો હવે અમે બહાર નીકળીશું. રેયાન કે છે માટે એને મમ્મી બહુ થઈ ગયું, ચાલો હવે બહાર જઈએ, મારા પગ બહુ થીજી ગયા છે. તો ચલો આઈ હોપ તમને વિડીયો સારો લાગશે, તમને પણ ગમ્યો હશે, તમારા ઘરનાને પણ બતાવજો. અને છેલ્લે અમે બોલ્યા જય સ્વામિનારાયણ.